નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વની। દિલ્હી અધ્યાદેશ સંબંધિત બિલ પર ગુરુવારે લોકસભામાં ચર્ચા કરવામાં આવી। દરમિયાન અમિત શાહે લોકસભામાં જણાવ્યું આ બિલ શા માટે જરૂરી છે। આપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું બંધારણમાં એવી જોગવાઈઓ છે જે કેન્દ્રને દિલ્હી માટે કાયદો બનાવવાની મંજૂરી આપે છે। વિપક્ષી બિલને સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ ગણાવ્યું હતું, પરંતુ એવું નથી। કેટલાક લોકોએ કહ્યું કે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। હું તેમને કહેવા માંગુ છું તેઓએ માત્ર તેમને જે ગમ્યું તે જ વાંચ્યું છે, તેઓએ આગળ વાંચ્યું નથી। પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશમાં છે કે સંસદ દિલ્હી કેપિટલ ટેરિટરી માટે કોઈ પણ કાયદો બનાવી શકે છે। 239A जिसका मैंने जिक्र किया, उसमें इस संसद को राजधानी क्षेत्र के किसी भी हिस्से के लिए और किसी भी कार्य के लिए कानून बनाने के लिए संपूर्ण अधिकार संसद को देने का काम किया गया। मान्यवर, समस्या कहां से समाप्त शुरू हुई? 1993 से व्यवस्था चली आ रही थी। कभी भारतीय जनता पार्टी सत्ता में आई, कभी कांग्रेस पार्टी ने शासन किया। कभी ऊपर कांग्रेस का शासन था तब हमारी सरकार थी, तो कभी ऊपर कांग्रेस की सरकार थी तब नीचे हमारा शासन था, मगर कोई झगड़ा नहीं हुआ था। तो आ तरफ अधीर रंजन चौधरीए अमित शाहना निवेदन पर मजाक करता कह્યું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ વારંવાર નહેરુ અને કોંગ્રેસના વખાણ કરી રહ્યા છે। તેના કારણે મને અમિત શાહના મોઢામાં મધ અને ખાંડ નાખવાની ઈચ્છા થાય છે। તો બીજી તરફ અમિત શાહે ફરી કહ્યું મેં વખાણ નથી કર્યા, મેં તેમના નિવેદનોનો ખાલી ઉલ્લેખ કર્યો છે। પરંતુ જો તેમને આ વાતથી ખુશી થતી હોય તો અમને કોઈ જ વાંધો નથી। सर, विषय में क्या अमित शाह जी बोल रहे थे? सर, आज जब सदन में आए तो अच्छा लग रहे थे कि हमारे अमित शाह जी बार बार जवाहरलाल नेहरू जी को और कांग्रेस पार्टी को तारीफ कर रहे थे। मैंने सोचा क्या देख रहे हैं भाई, ये दिन है या रात है। मैं तो सोचा कि दौड़ के जाए और अमित शाह की मुंह में शक्कर शहद डाले, क्योंकि अमित शाह की मुंह से नेहरू जी की तारीफ, कांग्रेस की तारीफ बकाई, ये मेरे लिए बड़ा अच्छा लगे। लेकिन कुछ ही समय बाद ये पता चले पंडित जी नहीं अध्यक्ष जी, जिनको मैंने पंडित नेहरू जी ने तारीफ नहीं करी है, मैंने जो पंडित नेहरू जी ने कहा वो कोट अनकोट कहा है। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફારંગીએ જણાવ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે। કોર્ટ ન્યાય કરશે તેવી અમને આશા છે। આ મસ્જિદ લગભગ 600 વર્ષ જૂની છે અને તેટલા સમયથી નમાઝ અદા કરવામાં આવે છે। અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર દેશમાં તમામ ધાર્મિક સ્થળો પર પ્લેસ ઓફ વર્શિપ એક્ટ લાગુ કરવામાં આવે, જેથી કરી અને ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ન થાય। મુસ્લિમ પક્ષ પાસે અલ્હાબાદ હાઈકોર્ટ आदेश ने सुप्रीम कोर्ट समक्ष પડકારવાનો વિકલ્પ છે। The petition before the Allahabad High Court, and today Allahabad High Court has ordered ASI survey, and we are hopeful that justice will be done, as this masjid is around 600 years old, and Muslims are offering namaz there from last 600 years. And we also want that the Places of Worship Act should be enforced all over India on all the places of worship. The Muslim side has the option to appeal against this order before the Supreme Court. ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલા જ્ઞાનવાપી મસ્જિદનું ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવશે। જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે માટે અલ્હાબાદ હાઈકોર્ટે તેની મંજૂરી આપી દીધી છે। તો બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે દેશમાં બીજી પણ ઘણી મસ્જિદો છે, ત્યાં પણ સર્વેની માંગ કરવામાં આવી રહી છે। તો શું ત્યાં પણ સર્વે કરાવવામાં આવશે? ખાસ કરી અને મથુરાની શાહી ઈદગાહ હોય કે પછી મેરઠની જામા મસ્જિદ હોય, આ તમામ મસ્જિદોના સર્વે માટેનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। તો કેટલીક જગ્યાએ મસ્જિદોને હટાવવાની માંગ પણ ઉઠી રહી છે।
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લગતી અંજુમન મસ્જિદ મેનેજમેન્ટ કમિટીની અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી. હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં એએસઆઈ સર્વેને જારી રાખવાનો આદેશ કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે ન્યાયહિતમાં એએસઆઈ સર્વે કરવું જરૂરી છે. 21મી જુલાઈના રોજ વારાણસીની સેશન્સ કોર્ટે જ્ઞાનવાપીમાં એએસઆઈ સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે સેશન્સ કોર્ટના ચુકાદાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ વિશે વાત કરતા હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે કોર્ટે તેના આદેશમાં એએસઆઈ સર્વે દરમિયાન મસ્જિદને નુકસાન ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. देखिए, आज इलाहाबाद हाईकोर्ट ने जो अंजुमन इंतजामिया की पिटीशन थी उसको खारिज कर दिया है और साथ ही साथ इलाहाबाद हाईकोर्ट ने ये कह दिया है कि आर्कियोलॉजिकल ऑफ इंडिया द्वारा सर्वेक्षण शुरू होना चाहिए और डिस्ट्रिक्ट कोर्ट का जो फैसला है वो तत्काल प्रभाव से प्रभावी हो चुका है और हमारे पूरे आर्गुमेंट को कोर्ट ने मान लिया है. जो हमारा पूरा आर्गुमेंट था वो यही था कि बिना डैमेज किए सर्वे किया जाएगा. एएसआई ने भी एफिडेविट फाइल किया था तो कोर्ट ने कहा एएसआई के एफिडेविट को उसको डिसबिलीव करने का कोई मतलब नहीं बनता है और एएसआई ने जो एफिडेविट फाइल किया उसके टर्म्स में सर्वे हो. મણિપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે, જે બાદ ગુરુવારે ફરી એકવાર બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈમાં અથડામણની ઘટના બની હતી. મામલો વધુ ઉગ્ર બનતા આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. તો બીજી તરફ સાવચેતીના ભાગરૂપે ઇમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મણિપુર હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા છે. અનુસૂચિત जनजातिना दरज्जानी मेते समुदायनी मांगना विरोधमां 3 मेना रोज पहाड़ी जिल्लाओमां आदिवासी एकता मार्चनुं आयोजन कर्या पछी मणिपुरमां हिंसा फाटी निकळी हती, जे हिंसानी आग हजू सुधी ओलवाई नथी. लोग तो बोल रहे हैं कि कुकी जमीन को खाली किया जा रहा है ताकि उनके मोदी जी के दोस्त को पाम ऑयल के लिए जमीन मिल जाए. ये लोग बोल रहे हैं और ये संभव भी है. ये यशवंत सिन्हा जी के एक आर्टिकल भी था. आम चर्चा हो गई है कि अगले बार जब ये सत्ता में आएंगे तो आरक्षण खत्म कर देंगे. तो इनको तो कोई मायने नहीं रखता, ना हमारे बच्ची ना बेटी ना हमारे जंगल ना जमीन. हरियाणाना नूमा थયેલી हिंसा बाद असरग्रस्त क्षेत्રમાં कर्फ्यू લાદવામાં આવ્યો, ત્યારે આ સ્થિતિને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે વાત કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે વર્તમાન સ્થિતિના કારણે રાશન અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં તકલીફ પડી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ડરનો માહોલ છે અને તેના કારણે લોકો બાળકોને રમવા માટે પણ બહાર નથી મોકલતા. આ સાથે જ બજારમાં પણ લોકોની અવરજવર ઓછી હોવાથી દુકાનદારો પણ હતાશ છે. કેટલાક લોકો પાસે ખાવાના પૈસા પણ મર્યાદિત બચ્યા છે. નૂ અને अन्य જગ્યાઓ પર થયેલી હિંસામાં કુલ 6 લોકોના મોત થયા હતા. પોલીસે હિંસામાં સંડોવાયેલા કુલ 139 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. और हम तो सुबह लगाते हैं अपने शाम में बच्चे के लिए, गरीब आदमी है अपने, जब कोई आएगा नहीं तो हम खाएंगे कहाँ से. ऐसे में कोई नहीं. आरा मंडी के अंदर हम सब्जी कहीं से ले भी जाते हैं तो वो पड़ी पड़ी सारी वो हो जाती है खराब. क्या करें और बताइए क्या करा जाए. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યું હતું કે નૂ હિંસામાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી. 21મી જુલાઈથી 31મી જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી વાંધાજનક સામગ્રીની તપાસ કરવા માટે કમિટીનું ગઠન કર્યું છે. કમિટી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા પોસ્ટની તપાસ કરશે. કોઈએ પણ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી હશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જ અમે લોકોને અપીલ કરીએ છીએ કે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું टाळे, जेथी करी अने प्रदेशमां वहेली तके शांति स्थापी शकाय. और सोशल मीडिया ने क्योंकि इस नू वाले हादसे में बहुत बड़ी भूमिका अदा की है, तो उसके लिए भी मैंने एक 3 सदस्यीय समिति बना दी जो 21 जुलाई से लेके 31 जुलाई तक और उसके आगे तक हर सोशल मीडिया को स्कैन करेगी. हर फेसबुक को, ट्विटर को और व्हाट्सएप को स्कैन करेगी. अगर कहीं पर भी किसी ने कोई उत्तेजनात्मक पोस्ट डाली होगी
तो कानून के तहत उसके खिलाफ कार्रवाई की जाएगी। હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે જો પ્રદેશના મુખ્યમંત્રી પોતાની બંધારણીય ફરજ અદા કરી શકતા નથી તો આ ભાજપની સૌથી મોટી નિષ્ફળતા છે। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે આ હિંસા થઈ નથી પરંતુ કરવામાં આવી છે। હિંસા ભડકાવનાર આરોપીઓ સામે રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ। આગામી વિધાનસભાની ચૂંટણીમાં હરિયાણાના લોકો ભાજપને હરાવશે। हरियाणा का मुख्यमंत्री जब ये बोल जाए कि हम सबको सुरक्षा नहीं दे सकते, तो उसने संविधान की क्या जो शपथ ली थी, जिसे राज्यपाल ने मुख्यमंत्री की शपथ दिलाई थी कि मैं सबको कानून के अनुसार सबको उसके अधिकार सुरक्षित रखूंगा, मुख्यमंत्री अपने संवैधानिक दायित्वों का निर्वाह न कर पा रहा हो और ये कह दे कि मैं सबको सुरक्षा नहीं दे सकता, तो साफ साफ भाजपा का अपना फेल्योर है। ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીએ ગુરુવારે બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ગેરકાયદેસર ખાણ ખનીજ કરવાના કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે। બ્રિજભૂષણ પહેલાથી જ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહ્યા છે। બ્રિજભૂષણ સામે ત્રણગામમાં ગેરકાયદેસર ખાણ ખનીજ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદીએ મઝહરત, જેતપુર અને નવાબગંજ ગામોમાં ગેરકાયદેસર રેતી ખનન કરી અને દરરોજ 700 થી વધુ ઓવરલોડ ટ્રકો લઈ જવાના કારણે રસ્તાઓ અને પુલને નુકસાન થયું હોવાનો આક્ષેપ કર્યો છે। લોકસભાના સ્પીકર ઓમ બિરલા મોન્સૂન સત્ર દરમિયાન સાંસદોના વ્યવહારથી નારાજ જોવા મળ્યા, જેને પગલે તેમણે મોન્સૂન સત્ર દરમિયાન સદનમાં આવવાનો ઇનકાર કર્યો। ઉલ્લેખનીય છે કે મોન્સૂન સત્રના શરૂઆતથી જ સદનમાં મણિપુરની હિંસા મુદ્દે હંગામો યથાવત જોવા મળી રહ્યો છે। એક બાજુ વિપક્ષ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યું છે, તો બીજી બાજુ સત્તા પક્ષ પણ આરોપ લગાવી રહી છે કે આ મુદ્દે વિપક્ષ ચર્ચા નથી કરવા દેતી। સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઓમ બિરલાએ કહ્યું છે કે ગૃહની ગરિમા તેમના માટે સર્વોચ્ચ છે અને ગૃહમાં સજાવટ જાળવવી એ દરેકની સામૂહિક જવાબદારી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અધ્યક્ષનું કહેવું છે કે ગૃહમાં કેટલાક સભ્યોનું વર્તન ગૃહની ઉચ્ચ પરંપરાઓ વિરુદ્ધ હતું। કે પશ્ચિમ બંગાળમાં લોકો માટે નોકરીઓ નથી, ઉદ્યોગ અને વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ નથી। છેલ્લા 12 વર્ષમાં કોઈ નવું એરપોર્ટ, બંદર કે રેલવે કોરિડોર બનાવવામાં આવ્યું નથી, પરંતુ મમતા સરકાર ખોટા નિવેદન આપી કેન્દ્ર સરકારની યોજનાઓની ચોરી કરી રહી છે। इंडस्ट्री नहीं है, बिजनेस फ्रेंडली एनवायरमेंट नहीं है, इस बंगाल को पूरा खत्म कर दिया है। पिछले 12 साल में एक भी नया हवाई अड्डा, एक भी नया सी पोर्ट, एक भी नया रेलवे फ्रेट कॉरिडोर कुछ नहीं हुआ है, नया इंडस्ट्री नहीं आया है। और खत्म करके अगले लोकसभा चुनाव को मद्देनजर रखते हुए ये जो बात आ रही है सब राजनीति से प्रेरित है। ये जनता को मालूम है। ये मोदी जी का जितना भी कल्याणकर कर्मसूची है जनहित के लिए सबको टीका लगा दिया नाम के ऊपर। લોકસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસ આક્રમક મોડમાં દેખાઈ રહી છે। કોંગ્રેસે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી। મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવ્યા બાદ કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। પાર્ટી નેતૃત્વએ એક થઈ અને રાજ્યના નેતાઓ અને કાર્યકરોને લોકસભાની તૈયારીઓમાં લાગી જવાની સૂચના આપી છે। કોંગ્રેસે કર્ણાટકમાં ઓછામાં ઓછી 20 લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે। મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, પાર્ટીના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલા, શિવકુમાર સહિત અનેક નેતાઓએ કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં હાજરી આપી અને લોકસભામાં કોંગ્રેસની જીત અંગેની રણનીતિ ઘડી હતી।
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું, દિલ્હી સેવા બિલ મુદ્દે સત્તા પક્ષના લોકો વિપક્ષી દળો પર સંસદમાં ચર્ચા ન કરવાનો આરોપ લગાવે છે, પરંતુ ભાજપના સાંસદ પોતે સદનમાં સમસ્યાઓ ઊભી કરે છે. ભાજપ લોકશાહીમાં માનતી નથી અને માટે સંસદનું અપમાન કરે છે. કેન્દ્ર સરકાર સદનમાં મણિપુર હિંસા પર ચર્ચા કરવા નથી માંગતી. વડાપ્રધાન મોદીએ હજી સુધી સંસદમાં મણિપુર વિશે નિવેદન આપ્યું નથી. They only make ruckus in the parliament, Lok Sabha. On one side they are telling we are not cooperating in the parliament. On the other side they themselves are creating problem in the parliament. They are not believing in the democracy. Basically, this is what is happening. They are making parliament as a mockery. They don't want to discuss Manipur. Prime Minister want to come to the Rajya Sabha or Lok Sabha. What is this? Is he not accountable to the parliament? કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે રાજસ્થાન સરકારે છેલ્લા 4.5 વર્ષમાં ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી દીધા છે. પ્રદેશમાં કાયદો વ્યવસ્થા અને સુશાસનનું સ્તર ઘટ્યું છે. ભાજપના નેતાએ દાવો કર્યો છે કે હજુ તો માત્ર એક લાલ ડાયરી સામે આવી છે. આબકારી સહિત અન્ય પ્રકારના ગોટાળા સામે આવશે તો અલગ અલગ રંગની ડાયરીઓ સામે આવશે. 4.5 साल से हमने निरंतर ये कहा था कि राजस्थान की सरकार ने भ्रष्टाचार के सारे बेंचमार्क्स तोड़ दिए और नए बेंचमार्क्स सृजित किए. अभी तो केवल एक लाल डायरी आई है. माइनिंग के घोटाला खुलेगा तब किसी और रंग की डायरी आएगी. आबकारी का घोटाला खुलेगा तब किसी और रंग की आएगी. अभी तो सतरंगी डायरियां जो हैं वो जो बापर्दा रखी हुई हैं वो बेपर्दा होंगे, और जिस दिन वो बेपर्दा होंगे उस दिन कांग्रेस के कई पार्टी के नेता वो पर्दे में छुपने को मजबूर हो जाएंगे. આતંકી ફંડિંગ કેસમાં આરોપી યાસીન મલિકને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટ 7મી ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. આ કેસની સુનાવણી દરમિયાન યાસીન મલિકને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં રજૂ કરાશે. 29મી મેના રોજ દિલ્હી હાઈકોર્ટે મલિકને કોર્ટમાં હાજર કરવા માટે વોરંટ જારી કર્યું હતું. આતંકી ફંડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મલિક દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. જેલના સત્તાધીશો તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અન્ય એક અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે મલિક જોખમી કેદીઓની શ્રેણીમાં આવે છે અને માટે તેને કોર્ટમાં હાજર કરી શકાય નહીં. રાજસ્થાન સરકાર પર આકરા પ્રહાર કરતા ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે પ્રદેશમાં ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને મહિલાઓ પર થતા અત્યાચારમાં વધારો થયો. આ સાથે જ હવે તેમાં લાલ ડાયરીનો પણ સમાવેશ થયો. લાલ ડાયરી મુદ્દે રાજસ્થાન વિધાનસભામાં રાજેન્દ્ર ગુડા સાથે હાથાપાઈ કરવામાં આવી. સુધાંશુએ દાવો કર્યો કે લાલ ડાયરીના કેટલાક અંશમાં પ્રદેશ કોંગ્રેસ અને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પૈસાની લેવડ દેવડના આરોપ છે. આરોપ રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રીએ લગાવ્યા હતા. લાલ ડાયરી રાજસ્થાન સરકાર માટે બોફર્સ કાંડ સમાન સાબિત થશે. अब उस लाल डायरी के काले पन्ने भी एक एक करके सामने आने लगे हैं. अभी जो उसके कुछ अंश सामने आए हैं उससे कांग्रेस के अंदर और कांग्रेस की सरकार के द्वारा राजस्थान क्रिकेट एसोसिएशन और इस ढंग की चीजों के साथ पैसे के लेन देन की बातें भी सामने आ रही हैं. तो मैं कह सकता हूं दिस इज गोइंग टू बी ए बोफोर्स मूवमेंट फॉर राजस्थान सरकार. द रीजन इज बीन द एलिगेशन इज बाय द गवर्नमेंट इटसेल्फ, क्योंकि कैबिनेट मंत्री सरकार होता है, सरकार का हिस्सा होता है. સ્વિસ આધારિત રિસર્ચ કન્સલ્ટન્સીનો અર્થ એટલે કે એક્શનીએ દ્વારા તાજેતરમાં જ પ્લાસ્ટિકના મેનેજમેન્ટ અંગે વિશ્વ સ્તરે એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું. તેના પરિણામો ચોંકાવનારા રહ્યા. માહિતી અનુસાર વેસ્ટ મેનેજમેન્ટ ક્ષમતાને કારણે આ વર્ષે લગભગ 6,86,42,999 ટન વધારાનો પ્લાસ્ટિક કચરો કુદરતમાં સમાપ્ત થઈ જશે, એટલે કે તેનો નિકાલ આવી જશે. જો કે તેમ છતાં 2040 સુધીમાં વિશ્વ સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ 3 ગણું વધી જશે, જે એક ચિંતાજનક મામલો છે. ઈએના જણાવ્યા અનુસાર ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, રશિયા, મેક્સિકો, અમેરિકા, સાઉદી અરબ, કાંગો, ઈરાન અને કઝાકિસ્તાનની સાથે ભારતે 12 દેશોમાં સામેલ છે, જે દુનિયાના 52% મિસમેનેજ કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટ માટે જવાબદાર છે. જો કે આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે.
દેશમાં લવ જેહાદના વધતા કિસ્સાઓની વચ્ચે હવે મહારાષ્ટ્ર સરકાર પણ આ મુદ્દે કડક દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર પણ બીજેપી શાસિત અન્ય રાજ્યની જેમ લવ જેહાદ પર કાયદો ઘડવાનું વિચારી રહી છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે રાજ્ય પોલીસને નકલી ઓળખનો ઉપયોગ કરીને આંતર શ્રદ્ધાળુ લગ્નમાં ફસાવવામાં આવતી હિન્દુ છોકરીઓના કેસોને નિયંત્રિત કરવા માટે એક માનક ઓપરેટિંગ પ્રક્રિયા એસઓપી બનાવવા માટે પણ કહેવામાં આવશે. ફડણવીસ હોમ પોર્ટફોલિયો પણ ધરાવે છે. રાજ્ય વિધાનસભામાં ચર્ચા દરમિયાન ફડણવીસે જાહેરાત કરી હતી કે પોલીસને આવા કેસોનો સામનો કરવા માટે એક એસઓપી તૈયાર કરવા સૂચના આપવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશન આ મુદ્દે સંવેદનશીલ બનશે અને યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ જશે તો અધિકારીઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.